નમસ્તે દર્શક મિત્રો, દ્વારિકા નગરી ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। દ્વારિકા નગરી ચેનલ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય। આપ સર્વ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ। ફાગણી પૂર્ણિમા એટલે કે હોલી પૂર્ણિમા એ આપણા સનાતન હિન્દુ ધર્મનો એક મહત્વનો એક ઉત્સવ માનવામાં આવે છે। અને એ ઉત્સવ અંતર્ગત જે કહેવાય કે લોકો છે એ એમનું જે વ્રતનું જે મહત્વ છે એ ફાગણી પૂર્ણિમાના વ્રતનું મહત્વ પણ અતિ વિશેષ આપણા હિન્દુ ધર્મની અંદર બતાવવામાં આવેલું છે। તો એ જે ફાગણી પૂર્ણિમાનું જે મહત્વ છે એ આપણી સાથે દ્વારકાના જ ભાગવત કથાકાર ચૈતન્યભાઈ શાસ્ત્રી આપણી સાથે જોડાણા છે। અને વર્ષો થયા એમની જે પેઢી દર પેઢી એ ભાગવત કથા દ્વારકાની અંદર કરતા આવ્યા છે। તો આપણે જે આ ફાગણી પૂર્ણિમાનું આપણી આધ્યાત્મિક દ્રષ્ટિએ શું મહત્વ છે અને એમનું જે આ વિશેષ જે જાણકારી છે આપણે એમની પાસેથી લઈશું। તો શાસ્ત્રી, અમારી ચેનલની અંદર આપનું સૌપ્રથમ હાર્દિક સ્વાગત છે। તો જે ફાગણી પૂર્ણિમાનું જે મહત્વ છે તો એમનું વિશેષ મહત્વ શું રહેલું છે, સૌપ્રથમ આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો। જય દ્વારકાધીશ। કૃષ્ણાય વાસુદેવાય, હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય, ગોવિંદાય નમો નમઃ। સૌપ્રથમ તો હોળી પર્વની આપ સૌને શુભકામના। ભારત દેશ એ ઉત્સવનો દેશ છે, તહેવારોનો દેશ છે, અને એમાંય હોળી પર્વ એ ભારતનો લોકપ્રિય તહેવાર છે। હોળી પર્વનો પ્રારંભ કઈ રીતે થયો તો એમ કહી શકાય કે શ્રીમદ ભાગવતનો જો હું આધાર લઉં તો શ્રીમદ ભાગવતની સપ્તમ સ્કંદમાં ભક્ત પ્રહલાદની જે કથા છે, પ્રચલિત કથા છે, અને એ આ હોળીના પર્વ સાથે જોડાયેલી છે। તો મારે સંક્ષિપ્તમાં એ આ ભક્ત પ્રહલાદની કથા સાથે આપણા હિન્દુ સનાતન ધર્મમાં હોળીનો પર્વની જે પ્રારંભ થયો છે તો આ એક પ્રમાણ સાથે મારે સંક્ષિપ્તમાં વાત કરવી છે। કથા બહુ પ્રચલિત છે। હિરણાક્ષનો વધ થયો અને હિરણ્યકશિપુ પોતાના ભાઈનો વેર લેવાને માટે પોતાની જાતને અજર અમર કરે છે ઘોર તપશ્ચર્યા દ્વારા। અને બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું કે મારું મૃત્યુ રાતના ન થાય, દિવસના ન થાય, આકાશમાં ન થાય, પાતાલમાં ન થાય, દેવતાથી ન થાય, મનુષ્યથી ન થાય, ગંધર્વથી ન થાય, એ બ્રહ્મણ શસ્ત્રથી ન થાય, અસ્ત્રથી ન થાય। અને બ્રહ્માજીએ જ્યારે તથાસ્તુ વરદાન આપ્યું એટલે હિરણ્યકશિપુ પોતાની જાતને અજરમર માનવા લાગ્યો અને નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે મારા નગરમાં કોઈએ ભગવાનની પૂજા ન કરી, હું જ તમારો ભગવાન। નગરમાં જ્યારે ત્રાસ વર્તાવ્યો ત્યારે એમ કહેવાય છે, કથા બતાવે છે કે 4 સંતાન હિરણ્યકશિપુમાં અને ચોથું સંતાન ભક્ત પ્રહલાદ થયા છે। માત્ર 7 જ વર્ષની અવસ્થા અને ભગવાન વિષ્ણુની એમણે સ્મરણ ભક્તિ કરી। હિરણ્યકશિપુ એ દૈત્ય વિદ્યા શીખવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ સમજી ગયો કે મારો પુત્ર જ મારો શત્રુ છે। અને ત્યાં સુધી કે હિરણ્યકશિપુ દુષ્ટ પિતા પોતાના પુત્રને મારવાને માટે અનેકો પ્રયાસ કરે છે। કથા પ્રચલિત છે, માત્ર સંક્ષિપ્તમાં મારે આ હોળીના પર્વની ઉપર મુખ્ય વાત કરવી છે। પ્રહલાદને મારવાને માટે પર્વત ઉપરથી પછાડવામાં આવ્યો। પ્રભુએ ભુજદંડને પસાર્યા, જેના રામ રાખે બાપ એને કોણ ચાખે। પ્રભુએ રક્ષા કરી। પ્રહલાદને મારવાને માટે સર્પને દંશ અપાવ્યા, પણ જે સર્પ દંશ આપે એ સર્પનું મૃત્યુ, મારણ તરણના પ્રયોગો કરાવ્યા। પ્રહલાદને મારવાને માટે મૂઠો નખાવવામાં આવી, અંધારી ઓરડીમાં પૂરવામાં આવ્યો, અરે ત્યાં સુધી કે વિષ આપવામાં આવ્યું, પણ ભગવાન વિષને અમૃત બનાવી આપે। અને ત્યારે છેલ્લે હિરણ્યકશિપુ પોતાની બેનનું નામ છે હોલિકા, હોલિકાને કહું કે તમને તો દેવતાઓનું વરદાન છે કે અગ્નિ તમને સ્પર્શ ન કરી શકે, અને મારી ઈચ્છા છે કે તમે આ પ્રહલાદને ગોદમાં બેસાડો અને અગ્નિથી એ પ્રહલાદને ભસ્મીભૂત કરો। મૂર્ખ હોલિકા કશું સમજી નહીં અને પ્રહલાદને ગોદમાં પર્યંકમાં બેસાડવામાં આવ્યા। કથા એમ બતાવે છે કે અગ્નિ પ્રજ્વલિત થયો અને વિધાતાએ દેવતાએ જે વરદાન આપ્યું તો એ વરદાન પણ ખોટું પડ્યું, કારણ કે વરદાન એ જગતનું કલ્યાણ કરવા માટે હોય છે, કોઈનું અકલ્યાણ કરવાને માટે નહીં। એટલે વરદાન પણ ખોટું પડ્યું અને હોલિકા એ ભસ્મીભૂત થયા અગ્નિમાં, અને પ્રહલાદને ઊંડી આંચ પણ ના આવી। અને ભગવાન વિષ્ણુએ આ રીતે પ્રહલાદની
એ રક્ષા કરી. ત્યારથી આ ભારતની સન્નારીઓ, ભારતના લોકો હોલિકાનું પૂજન કરે, એની પરિક્રમા કરે, એને ધૂપ, એને દીપ, એનું અર્ચન કરે અને માંગે છે, એ હોલિકા તું ભલે દુષ્ટ છે, અમે જાણીએ છીએ, પરંતુ પવિત્ર છે કે તે અમારા પ્રહલાદને ગોદમાં બેસાડ્યા છે, એટલે જા, અમે આજથી તારું પૂજન કરશું. અને મુખ્ય વાત, એ ભારતના લોકો માંગે છે હોલિકાનું પૂજન કરીને કે જેમ ભક્ત પ્રહલાદની રક્ષા થઈ એમ અમે અમારા બાળકોની પણ રક્ષા થાય. આ હેતુથી ભારતના બહેનો, સન્નારીઓ એ એમની સાત પરિક્રમા કરે, એને ધૂપ દીપથી અર્જન કરે, એને નાળિયેર અર્પણ કરે, ધાણી, દારિયા, ખજૂર, પતાસા દ્વારા સામગ્રી અર્પણ કરે, ભેટ આપે અને પોતાના બાળકોની રક્ષા માંગે છે. જી, તો ખૂબ જ સરસ આપે અમારા દર્શક મિત્રોને જે આ હોળી પૂર્ણિમાનો જે ઉત્સવનું જે મહત્ત્વ છે એ આપે જણાવ્યું. હવે હું આપને આગલો પ્રશ્ન એ પણ પૂછવા માગીશ કે જે હોળી પૂર્ણિમાનો જે ઉત્સવ છે શાસ્ત્રીજી, અને ખાસ કરીને જે ભક્તો હોય છે એ પગપાળા યાત્રા કરીને દ્વારકા આવતા હોય છે, ખાસ કરીને ડાકોર પણ જતા હોય છે, તો એ મહત્ત્વ શું રહેલું છે એ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. હવે હોળીના પર્વ ઉપર આપણા દ્વારકા ધામમાં, ખાસ કરીને દ્વારકા નગરીમાં લોકો દૂર દૂરથી પગપાળા યાત્રીઓ ચાલીને આવે છે. આમ તો અનેક પ્રકારના ભાવ છે, પણ મારે પ્રમાણની સાથે જ્યારે વાત કરવાની થાય ત્યારે સ્કંદ પુરાણમાં દ્વારકા મહાત્મ્યમાં એવું વચન છે, એવો શ્લોક છે, પદે પદે જ્યારે કોઈ બી યાત્રિક પોતાના ઘરેથી ચાલીને પગપાળા દ્વારકા ધામમાં દ્વારકાધીશના શરણમાં આવવાને માટે જ્યારે ઘરેથી નીકળે, પદે પદે એક એક ડગલે એને અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એક પ્રકારના ભાવથી, એટલે આ પુણ્યનું ભાથું બાંધવાને માટે આ ભોળી પ્રજા, રબારી પ્રજા, ભરવાડ પ્રજા અને એ જ્યારે જલ્દી નથી આવી શકતા એવા લોકો એ આ દ્વારકા નગરીમાં પગપાળા યાત્રાનું સંઘ એ પુણ્યનું ભાથું બાંધવાને માટે એ દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને આવે છે. પણ મારે તમને બીજા ભાવને પણ લઈ જવા છે. માત્ર પુણ્યનું ભાથું બાંધવું એ તો ખરી જ, પરંતુ જ્યારે કોઈ ચાલીને યાત્રિક એ પોતાના ઘરેથી નીકળે દ્વારકાધીશની પાસે, ત્યારે પોતાનું પદ, પોતાની પ્રતિષ્ઠા, અને મારા શબ્દોમાં જો હું કહું ભાગવતની ભાષામાં, તો જીવ પોતાનો અહંકાર છોડીને, ગાડી બંગલા બધું હોય, વ્યવસ્થા હોય, મોટી મોટી ગાડીઓ હોય, પણ ગાડીઓ છોડીને મારા દ્વારકાધીશની પાસે મારે જવું છે. કારણ કે દ્વારકાધીશ એ 14 ભુવનનો નાથ છે, જગતનો પિતા છે. અને અવડી મોટી એક નાના સાહેબ પાસે ઓફિસમાં જવું હોય ને તો પણ આપણે વિનમ્રતાથી જઈએ. આપણે એમ થાય કે ના, અહીંયા જવું છે તો ગાડીને બાજુમાં મૂકો, આપણે એકદમ વિનમ્રતાથી ત્યાં આપણે નાના છીએ, આ સાહેબ મોટા છે, ઓફિસર છે, તો એક નાના ઓફિસરની સામે પણ આપણે જ્યારે વિનમ્રતા વાપરીએ, તો જ્યારે જગતનો પિતા દ્વારકાનાથની પાસે જ્યારે જવું હોય ત્યારે પોતાનો અહંકાર છોડી, પોતાની પદ, પોતાનું પ્રતિષ્ઠા બધું છોડી અને એક પ્રકારથી પોતાના અહંકારનો નિર્મૂળ કરે છે અને ચાલીને પદયાત્રી એક પ્રકારનું તપ કરે છે. કારણ કે આ દેહથી જેટલું કષ્ટ થાય, યાત્રા એ તો કષ્ટ માટે જ હોય છે, તો આ પદયાત્રી થોડું કષ્ટ ભોગવે છે કે આપે મને જે દેહ આપ્યો છે, તો આપની પ્રાપ્તિ કરવાને માટે હું બીજું તો કંઈ નહીં કરી શકું, તો ભલે મને કષ્ટ પડે, પણ મારે મારા નાથને મળવાને માટે જ્યાં સુધીમાં હું મારું મસ્તક મારા દ્વારકાધીશના શરણમાં નહીં ચૂકાવું ત્યાં સુધી ઘણા યાત્રીઓ એ સૂતા પણ નથી અને ઊભા એ પોતાનો વિશ્રામ કરે છે. અને માત્ર એક જ હેતુ છે કે અમારે અમારા દ્વારકાધીશમાં મસ્તક નમાવી અને પોતે સમર્પિત ભાવ વ્યક્ત કરે છે અને દ્વારકાધીશમાં એ જીવ સમર્પિત થઈ જાય છે. જી, તો ખૂબ જ આપે સરસ એ ઉત્તર અમારા દર્શક મિત્રોને એ જણાવ્યું. તો હવે હું આપને આગલો પ્રશ્ન એ પણ પૂછવા માગીશ કે જે બહેનો હોય છે, એ ખાસ કરીને આપણે સત્સંગની અંદર એ પણ ઉલ્લેખ કર્યો કે હોળીનું વ્રત એ પણ કરતી હોય છે, તો ખાસ કરીને જે હોળી પ્રાગટ્યનો પણ સમય એ કહેવાય જ કે એમનો ખાસ સમય પણ જણાવવામાં એ આવતો હોય છે. તો આ વર્ષની અંદર વર્ષ 2022નું એ હોળી પ્રાગટ્યનો સમય એ શું રહેલો છે, આપ અમારા દર્શક મિત્રોને જણાવો. આ વર્ષે
એ સમયની જો તમે મુહૂર્તની વાત પૂછતા હો હોળી પ્રાગટ્યની, તો હિન્દુ પંચાંગ અનુસાર આમ તો હોળીનો તહેવાર એ ફાગણ સુદ પૂર્ણિમાના દાડે એ મનાવવામાં આવતો હોય છે. પણ આ વર્ષે વ્રતની પૂનમ 17 તારીખ ગુરુવારના એ વ્રતની પૂનમ હોવાથી 17 તારીખે ગુરુવારે એ પંચાંગ અનુસાર શુભ મુહૂર્ત હોળી પ્રાગટ્યનું રાત્રે 9 થી 10:30 એટલે 10:30 સુધી એનું મુહૂર્ત હોય છે. કારણ કે પૂર્વ ફાલ્ગુન નક્ષત્ર ચાલતું હોય ત્યારે જ એ હોળીનું પ્રદીપન થાય છે. તો ગુરુવાર 17 તારીખે એ વ્રતની પૂનમના દાડે સાંજે 9 વાગ્યે હોળી પ્રાગટ્યનું એ સુંદર મુહૂર્ત પંચાંગના આધાર પ્રમાણે બતાવવામાં આવ્યું છે. જી, તો જે આપે અમારા દર્શક મિત્રોને જે હોળી પૂજનનો ને પ્રાગટ્યનો સમય જણાવ્યો, હવે હું આપને આગલો પ્રશ્ન એ પણ પૂછવા માગીશ કે હોળીનો જે તહેવાર છે પ્રકૃતિની સાથે એ પણ જોડાયેલો છે. કહેવાય કે જે પ્રાકૃતિક જે છાણા હોય છે એના દ્વારા પણ હોળી એ પ્રજ્વલિત થતી હોય છે. એ ઉપરાંત પણ ઘણું મહત્વ એ હોળીનું એ પ્રકૃતિની દ્રષ્ટિએ પણ રહેલું છે. તે મહત્વ વિશે આપ અમારા દર્શક મિત્રોને વધુ વિગત એ જણાવો. બહુ ભાઈ સુંદર પ્રશ્ન તમે પૂછ્યો કે ભાઈ હોળીનું પ્રાગટ્ય થાય તો પ્રકૃતિની દ્રષ્ટિએ આપણને શું લાભ થાય. બહુ ધન્યવાદ છે તમને, કારણ કે બહુ સુંદર પ્રશ્ન ઉઠાવ્યો. હવે વાત રહી ધર્મની, તો ધર્મ પ્રમાણે તો આપણે સમજ્યા કે ચલો કથાના આધાર ઉપર કે આપણે હોળી શ્રદ્ધાથી બધું પેટાવીએ અને બધો લાભ લઈએ, ઉત્સવ મનાવીએ. પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ કે જ્યારે હોળી પ્રદીપન થાય છે તો ધર્મ અને વિજ્ઞાન બંને આમાં જોડાયેલા છે. તો વિજ્ઞાનની દ્રષ્ટિએ જો વાત કરું તો હોળી પ્રદીપન જ્યારે થતું હોય છે ત્યારે એ ગૌ માતાના ગોબર, પંચગવ્ય ગોબર એટલે જેને આપણે છાણા કહીએ, એ પવિત્ર ગોબર દ્વારા જ એ હોળી એને શ્રેષ્ઠ બનાવવામાં આવતી હોય છે. અને પવિત્ર કાષ્ટ એમાં પધરાવવામાં આવતું હોય છે, પવિત્ર હુતદ્રવ્યો પધરાવવામાં આવતા હોય છે. જેમ કોઈ મોટો યજ્ઞ કરે અને હુતદ્રવ્ય હવન સામગ્રી જેમ પધરાવે, એમ હોળીમાં પણ એ ગૌ માતાના પંચગવ્યના ગોબર દ્વારા, અને એ ગોબર ગૌ માતાના ગોબર છાણાનું તો શું મહિમા આખું જગત જાણે છે કે એના દ્વારા જ્યારે હોળી પ્રદીપન થાય ચોકે ચોકે, એમ માનો ને કે ભલે ને ગામ નાનું હોય પણ શેરીએ શેરીએ ચોકે ચોકે જ્યારે હોળી પ્રદીપન થાય ત્યારે આ એ ગોબરના ગૌ માતાના ગોબરમાં એટલી તાકાત હોય છે કે વાતાવરણ પહેલાં તો એટલું શુદ્ધ બની જાય છે. નકારાત્મકતા બધી એ ભસ્મીભૂત થઈ જાય છે. વાતાવરણ એટલું પવિત્ર બને છે કે જેટલા જમ્સ હોય એનો નાશ થાય છે, રોગચાળાનો નાશ થતો હોય છે. આ હોળીની પાછળ બહુ મોટું વિજ્ઞાન જોડાયેલું છે કે આરોગ્યની પ્રાપ્તિ થાય છે. કારણ કે વાતાવરણમાં આજે પવિત્ર ધુઆ જ્યારે ગામોમાં ફરકે ત્યારે એ રોગચાળાનો નાશ કરે છે, આપણને આરોગ્ય પ્રાપ્તિ થાય છે અને વાતાવરણ એટલું શુદ્ધ બને છે કે એક પોઝિટિવ એક ઉર્જા આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આવા તો ઘણા આમાં સાથે એ કારણો જોડાયેલા છે. તો આમાંનું મુખ્ય કારણ જેમ એક નાનો યજ્ઞ કરવાથી પણ જો વાતાવરણ શુદ્ધ થાય અને પવિત્ર ઉર્જા પ્રગટ થાય, તો ગામમાં જ્યારે આટલી હોળીઓ પેટે તો સમગ્ર જનતાને સુંદર મજાની ઉર્જા પ્રગટ થાય અને એક શરીરમાં પણ સુંદર મજાનું આરોગ્ય પ્રાપ્ત થતું હોય છે. જી, તો આપે જે પ્રાકૃતિક હોળીનું જે મહત્વ છે તો આપણે અમારા દર્શક મિત્રોને જણાવ્યું. હવે હું આપને આગલો પ્રશ્ન એ પૂછવા માંગીશ કે જે હોળીનો તહેવાર છે એ રંગોનો તહેવાર એ પણ કહેવામાં આવે છે, રંગ પણ એમની અંદર જોડાયેલા હોય છે. તો ખાસ કરીને વિશેષ હું આપને એ પણ પૂછવા માંગીશ કે જે આ હોળીનો જે પર્વ છે એ આપણે સામાન્ય લોકો આપણે આપણા જનજીવનની અંદર કેવી રીતના મનાવવો જોઈએ એ વિશે થોડું અમારા વધુ વિગત એ અમારા દર્શક મિત્રોને જણાવો. બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો તમે. આપણે હોળીને કઈ રીતે તહેવાર મનાવવામાં આવે છે, તો એમ કહી શકાય કે હોળીના બીજા દિવસે રંગો કા ઉત્સવ તહેવાર કહેવામાં આવે છે, જેને તમે ધૂળેટી કહો, તમે પુષ્ટિ માર્ગ હવેલી માર્ગમાં એને ફૂલડોલ પણ કહેવામાં આવે છે. ટૂંકાની અંદર ભક્ત પ્રહલાદની જે રક્ષા થઈ છે એના નિમિત્તે આખો સમાજ આજે પણ હર્ષ ઉલ્લાસથી રંગો દ્વારા એનો એક વિજય ઉત્સવ મનાવે છે. અને રંગ એ આનંદનું પ્રતીક છે. રંગની વાત જ્યારે આવે ત્યારે કોઈ લાલ રંગની વાત કરે તો એ ક્રોધનું પ્રતીક છે, લીલો રંગ એ શરણાગતિનું પ્રતીક છે, ગુલાબી રંગ
એ પ્રેમનું પ્રતીક છે, પીળો રંગ એ આનંદનું પ્રતીક છે, કેસરી રંગ એ ઉત્સવનો રંગ છે. જ્યારે આપણા ઘરમાં ઉત્સવ હોય, ઠાકોરજીને ઉત્સવ મનાવવાનો હોય, ત્યારે તમે જોતા હશો પુષ્ટિ માર્ગમાં લોકો કેસરી એ વાઘા ઠાકોરજીને પહેરાવે, પોતે પણ કેસરી એ બંડી પહેરે, કારણ કે કેસરી રંગ એ ઉત્સવનો રંગ છે અને સફેદ રંગ એ ત્યાગનું પ્રતીક છે. તો આવા રંગો દ્વારા, કારણ કે હોળીનો પર્વ એકબીજાને રંગ ઉડાડી અને આનંદ ઉલ્લાસથી એ દ્વેષ ભાવનાને દૂર કરવાના માટે પરસ્પર રંગ તમે એકબીજાને ઉડાડો એટલે પ્રેમ પ્રગટ થાય, એ જે દુષ્ટ વૃત્તિ છે એનો નાશ થાય અને પરસ્પર પ્રેમ પ્રગટે એના માટે રંગ ઉડાડી. અને ઠાકોરજીને તો દ્વારકાની નગરીની જ્યારે વાત કરીએ ત્યારે આપે પહેલાં પણ જે પ્રશ્ન પૂછ્યો, તો ભાગશાળી જે જીવ છે, પગપાળા યાત્રિકો આવે છે. આ દ્વારકાનો તો શું મહિમા, આ દ્વારકા નગરીની ચેનલ છે એટલે દ્વારકાધીશની વાત કરું તો આપણે તો એટલા ભાગ્યશાળી છીએ કે આપણે દ્વારકાધીશની સાથે હોળી રંગવાનો અને હોળી ખેલવાનો આપણને મોકો પ્રાપ્ત થાય છે. દ્વારકા મંદિરની અંદર આપ જ્યારે જાઓ ત્યારે શૃંગાર આરતી થાય, સંધ્યા આરતી થાય, ત્યારે એક ભક્ત પણ એવો ન મળે કે જે રંગ ગુલાલથી એને પ્રસાદી, કારણ કે દ્વારકાધીશ સાથે રંગાઈ જાય છે. તો રંગનો ત્યોહાર એ વિજય ઉલ્લાસ માટે રંગ ઉડાડી અને પરસ્પર પ્રેમ પ્રગટ કરવા માટે રંગો ઉડાડવામાં આવતું હોય છે. જીત, આપે ખૂબ જ સુંદર અને મહત્વપૂર્ણ જે હોળી ઉત્સવને લઈને વાતો છે એમાં દર્શક મિત્રોને જણાવી. હવે હું અંતિમ પ્રશ્ન આપને એ પૂછવા માંગીશ કે જેટલા પણ અમારા દર્શક મિત્રો આપને નિહાળી રહ્યા છે એમાં આપનો વિશેષ સંદેશ એ શું રહેશે, તો એ પણ આપ આ પર્વને અનુલક્ષી અને જણાવો. આ હોળી પર્વમાં મુખ્ય મોરલ જો સાર જેને કહેવામાં આવે, મુખ્ય સંદેશની વાત કરું તો આ હોળી પર્વમાં માત્ર ભક્ત પ્રહલાદ એક વિશ્વાસનું પ્રતીક છે, ભરોસાનું પ્રતીક છે. ભક્ત પ્રહલાદને કેટલો ભરોસો હતો કે મારી રક્ષા કરવાને માટે પ્રભુ પ્રગટ થશે. અને કથા એ પ્રચલિત છે કે સ્તંભમાંથી ભગવાન નરસિંહજી પ્રગટ થયા અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી. તો ભક્ત પ્રહલાદ એ વિશ્વાસનું પ્રતીક છે અને વિશ્વાસમાં ભાઈ બહુ શક્તિ હોય છે. તો આપણે પણ આ હોળી પર્વના નિમિત્તે એક એનો સાર લઈએ તો આપણે પણ આપણા પ્રભુની ઉપર ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આપણે વિશ્વાસથી આ અને એક ભરોસાથી આપણે આપણા પ્રભુને ભજીએ તો એ ભલે સ્તંભમાંથી પ્રભુ સ્તંભમાં નહોતા પણ ભક્ત પ્રહલાદના ભરોસાથી ભગવાનને પ્રગટ થવું પડ્યું. અને એનો વિરોધાભાસ જો વાત કરું તો હિરણ્યકશિપુ એ નાસ્તિકતાનું પ્રતીક છે, એ નાસ્તિક હતા અને ભક્ત પ્રહલાદ એ વિશ્વાસનું પ્રતીક છે. તો સંદેશ માત્ર આટલો જ આપવો છે કે હોળીના એ પર્વ દ્વારા એ દુષ્ટ વૃત્તિનો સમાજમાં નાશ થાય, આસુરી વૃત્તિનો નાશ થાય. આ હોળી પર્વના નિમિત્તે રંગ ઉત્સવમાં આપણે એવા સામેલ થઈએ કે આપણે એવી કદાચને પ્રવૃત્તિ, કોઈનું અહિત કરવાનું જ્યારે ઈચ્છા થાય તો એ બધું એ દુષ્ટ વૃત્તિ આપણી નાશ થાય અને સદવૃત્તિ પ્રગટ થાય, પરસ્પર પ્રેમ પ્રગટ થાય. અને બસ સમાજની અંદર હું પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું કે હોળી પર્વની આપને ખૂબ ખૂબ શુભકામના આપું, કારણ કે પંચાંગ હિન્દુ અનુસાર ચૈત્ર માસમાં પણ નવું વર્ષ એ ફરીને પાછું શરૂ થાય છે. તો નવું વર્ષ ભગવાન દ્વારકાધીશ સુંદર મજાનું બધાને જીવન પ્રસન્નતાથી ગુજરે એવી દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જણાવવા અને અમારા દર્શક મિત્રોને આ આવનારા હોળી પર્વની વિશેષ અને મહત્વપૂર્ણ વાતો જણાવવા બદલ. તો આપણી સાથે એ દ્વારકાના જ ભાગવત કથાકાર એ ચેતનભાઈ શાસ્ત્રી આપણી સાથે જણાવ્યા અને જે હોળી પર્વ છે એમનું આધ્યાત્મિક રીતના અને પૌરાણિક રીતના શું મહત્વ છે એ આપણી સાથે જોડાઈ અને એ પણ જણાવ્યું. તો આપ અમારી સાથે આવી જ રીતના જોડાયેલા રહેજો. અમે ફરી એક વખત ટૂંક જ સમયની અંદર અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાયને સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ.